10% જેટલું સરેરાશ મતદાન અત્યાર સુધીમાં થયું છે। 10 વાગ્યા છે અને હાલ જે આંકડા સત્તાવાર રીતે મળી રહ્યા છે ચૂંટણી પંચ પાસેથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10% મતદાન થયું છે। 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી એટલે કે 2 કલાકમાં ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પ્રમાણે 10% મતદાન થયું છે। સૌથી વધારે મતદાન ક્યાં થયું હોય આ 2 કલાકમાં તો એ છે બનાસકાંઠા લોકસભા બેઠક। અમદાવાદ પૂર્વ બેઠક પર સરેરાશ 8% મતદાન થયું છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ 25-25 લોકસભા બેઠક કે જ્યાં 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ। ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 7 થી 9 2 કલાક સુધી સરેરાશ 10% મતદાન થયું છે। અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર સરેરાશ 8% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। અમરેલી બેઠક જ્યાં સરેરાશ 9% મતદાન થયું છે। દિગ્ગજો મતદાન કરી રહ્યા છે। આણંદ બેઠક ઉપર સરેરાશ 11% મતદાન નોંધાયું છે। હજી પણ મતદાનની ટકાવારી વધશે। સૌથી વધારે જ્યાં મતદાન થયું છે બનાસકાંઠા લોકસભા બેઠક કે જ્યાં મહિલા વર્સિસ મહિલાનો જંગ છે અને અહીંયા 12.50% મતદાન થયું છે। ભરૂચ બેઠક ઉપર સરેરાશ 11% મતદાન નોંધાયું છે પણ સૌથી વધારે મતદાન બનાસકાંઠા ઉપર 11.50% મતદાન માફ કરજો 12.50% મતદાન નોંધાયું છે। છોટાઉદેપુર બેઠક ઉપર સરેરાશ 10.50% મતદાન થયું છે। દાહોદ બેઠક ઉપર સરેરાશ 11% મતદાન નોંધાયું છે। ગાંધીનગર લોકસભા બેઠક 2 કલાકમાં 10.30% મતદાન। જામનગર લોકસભા બેઠક ઉપર સરેરાશ 9% મતદાન થયું છે।